તો રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે છે ત્યારે આગામી 5 દિવસ માછીમારોને દરિયો પણ ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે। દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। એમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ 24 કલાક ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજકોટ અને ભાવનગરમાં પણ મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। અમરેલી અને જૂનાગઢમાં પણ મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। મોરબી અને દ્વારકામાં પણ મધ્યમથી ભારે વરસાદ રહી શકે છે ત્યારે આ તરફ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ છૂટોછવાયો વરસાદની શક્યતાઓ છે। અરવલ્લી, પાટણ અને મહેસાણામાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે ત્યારે પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે ત્યારે ભરૂચમાં પણ વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે। રાજ્યમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાનો છે તો 2 દિવસ ભારે વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે કારણ કે ગુજરાત રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને જેની જમાવટ 7 દિવસ સુધી રાજ્યમાં યથાવત રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે જેમાં સૌથી વધુ વિસ્તારમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો હશે જ્યાં વધુ અસર જોવા મળી શકે છે એટલે કે આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે જેમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે જેમાં મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, નડિયાદ, વડોદરા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં સામાન્યથી મધ્યમ તો કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર, મહેસાણા, કડી, પાટણ, મહેસાણા સહિતના તમામ જે વિસ્તારો છે તો હિંમતનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી સહિતના તમામ જે વિસ્તારો છે તે સામાન્યથી મધ્યમ તો દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે। બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ આ જ પ્રકારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર રહી શકે જેના કારણે ભાવનગર, બોટાદ, અમરેલી, ગોંડલ, રાજકોટ, જૂનાગઢ, વેરાવળ સહિતના તમામ જે વિસ્તારો છે તે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તો સમગ્ર કચ્છ પંથકમાં યલો એલર્ટની આગાહી સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। માછીમારોને પણ 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે કારણ કે પવનની ગતિમાં વધારો રહેવાનો છે તો 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના, પવનની ગતિમાં વધારો અને રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેવાનો છે જેમાં 2 દિવસમાં કેટલાક વિસ્તારોમાં જેમાં દરિયાઈ કાંઠાના વિસ્તારો હશે ત્યાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।